નમસ્કાર મિત્રો, કેમ છો? આઈસીએસના ડિજિટલ પ્લેટફોર્મ પર હું દિલીપ ઘડિયા તમારું સ્વાગત કરું છું. જીપીએસસી તથા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ 1-2 ઉપરાંત નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસરની મુખ્ય પરીક્ષાઓ, આ મુખ્ય પરીક્ષાઓના પેપર નંબર 2, આ પેપર નંબર 2માં પૂછાતા 5 ગુણના પ્રશ્નો, આ 5 ગુણના પ્રશ્નોની સચોટ અને વ્યવસ્થિત તૈયારી કેવી રીતે કરવી એના માટે સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમવાર આઈસીએસ લઈને આવી રહ્યું છે એક નવો જ કાર્યક્રમ, મુદ્દાની વાત. મિત્રો, મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે જોઈશું પેપર નંબર 2 મુખ્ય પરીક્ષાના એના 5 ગુણના પ્રશ્નો. આ 5 ગુણના પ્રશ્નોની સચોટ અને વ્યવસ્થિત તૈયારી કેવી રીતે કરવી, આ 5 ગુણના પ્રશ્નોને ઓછા સમયમાં, ઓછા સ્પેસમાં કેવી રીતે લખવા અને કેવી રીતે 5માંથી 4, 4.5, 5 સંપૂર્ણ માર્ક મેળવવા, ગુણ મેળવવા, એ આપણે જાણકારી મેળવશું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો કાર્યક્રમ, મુદ્દાની વાત. મિત્રો, મુદ્દાની વાત કાર્યક્રમમાં આપણે જોઈ રહ્યા છીએ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી વિવિધ પ્રકારની યોજનાઓ. તો આ યોજનાઓની શ્રેણીમાં આજની આપણી યોજના છે ભારતમાલા પરિયોજના. ભારતમાલા પરિયોજના. તો ચાલો જોઈએ શું છે ભારતમાલા પરિયોજના. ભારતમાલા પરિયોજના એ કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગુજરાતથી મિઝોરમ સુધીના 15 રાજ્યોને સડક માર્ગથી જોડવાની મહત્વાકાંક્ષી યોજના છે. ધ્યાન રાખજો, કોની છે? કેન્દ્રીય, ભારત છે એટલે ઓબ્વિયસલી કેન્દ્ર સરકારની હશે. ઉપરાંત સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, તો આ પણ આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય કોના હાથ નીચે છે એની પણ આપણને જાણકારી હોવી જોઈએ. ઓકે, કદાચ નવી પેટર્નો પ્રમાણે જીપીએસસી કે ગૌણ સેવા પસંદગી મંડળ સીધો સવાલ પૂછે કે નીચેનામાંથી ભારતમાલા પરિવહન યોજના અથવા તો ભારતમાલા સીધો એવો સવાલ પૂછે કે ભાઈ ભારતમાલા પરિયોજના નીચેનામાંથી કોણ અથવા તો કયા મંત્રીના સીધા હાથ નીચે આવે છે. સીધા મંત્રીના નામ જ તમને આપ્યા હોય તો આપણને મંત્રાલય ખબર હશે તો ભારતમાલા પરિયોજના કોના હાથ નીચે છે એ ખબર હશે. મંત્રાલય ખબર હશે, એનો મંત્રી ખબર હશે તો ભારતમાલા પરિયોજનાની વાત ખબર હશે કયા મંત્રીના હાથ નીચે છે. તો મંત્રાલય પણ ખબર હોવી જોઈએ અને મંત્રાલય, જે તે મંત્રાલય કયા મંત્રીના હાથ નીચે છે, કઈ વ્યક્તિના હાથ નીચે છે એની પણ ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો આગળ. તો કહેશો મને કોણ છે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના મંત્રી? હા, આ પ્રશ્નો કોણ છે? નીતિન ગડકરી. રાઈટ, એક્ઝેક્ટલી, નીતિન ગડકરી. ઓકે, ચાલો જોઈએ. તો મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી ગુજરાતથી મિઝોરમ સુધીના 15 રાજ્યોને, પશ્ચિમથી લઈને પૂર્વ સુધીના 15 રાજ્યોને સડક માર્ગથી જોડવાની મહત્વાકાંક્ષી યોજના છે. તેનો હેતુ દેશના 550 જિલ્લાને રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે જોડવાનો છે. 550 જિલ્લાઓને નેશનલ હાઈવે સાથે જોડવાનો હેતુ છે. ચાલો આગળ. તાજેતરમાં સરકાર દ્વારા ભારતમાલા પરિયોજના અંતર્ગત 34,800 કિલોમીટર પ્રથમ ચરણ અંતર્ગત, કેટલા? ભારતમાલા પરિયોજના અંતર્ગત કેટલું? 34,800 કિલોમીટર. પ્રથમ ચરણમાં 24,800 તથા નેશનલ હાઈવે ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 10,000 કિલોમીટરના રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બે વસ્તુ ધ્યાન રાખજો. ચાલો આગળ. 1998માં અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકસાવવાની યોજનાને 2015માં નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાલા પરિયોજના નામ આપવામાં આવ્યું. જો મિત્રો ધ્યાન રાખજો, 1998 બરાબર, તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરાયેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ડેવલપમેન્ટ, બરાબર, વાજપેયીજીને ત્યારે ખબર હતી કે ભાઈ જો જે તે દેશનો વિકાસ કરવો હશે તો રસ્તાઓ કમ્પ્લેટ જોઈશે, બરાબર, અને એટલે એમણે ત્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકસાવવાની યોજના દાખલ કરી હતી. મિત્રો, વાજપેયીજીનું નામ આવે એટલે આપણને તરત જ રસ્તા પરથી એક શબ્દ યાદ આવશે,
ગોલ્ડન કોરિડોર અને બીજો શબ્દ ગોલ્ડન ક્વોડ્રિલેટર. શું તમને ખબર છે શું છે આ ગોલ્ડન કોરિડોર અને ગોલ્ડન ક્વોડ્રિલેટર? ભારતનો રસ્તો કંઈક નકશો કંઈક આવો છે. તો આ નકશામાં દિલ્હીથી મુંબઈ, અહીંયા શું છે? બેંગ્લોર, અને આ કલકત્તા. તો આ 4 શહેરોને જોડતો રસ્તો, તો એ હું ગોલ્ડન કોરિડોર. એ ઉપરાંત કંડલા થી તાલચેર અને કન્યાકુમારી, કાશ્મીરથી કન્યાકુમારી, આ જે રસ્તો છે આ રસ્તો વિકસાવવાની વાત કરી હતી કોણે? વાજપેયીજીએ. કોણે? વાજપેયીજીએ. કેમ? તો કે એને ખબર હતી કે ભાઈ જો દેશનો વિકાસ કરવો હશે તો દેશમાં આંતરમાળખું સુદૃઢ જોઈશે, મજબૂત જોઈશે. હવે આંતરમાળખાની આપણે વાત કરીએ મિત્રો, તો ભાઈ આંતરમાળખું 2 પ્રકારનું હોય. એક તો સામાજિક અને બીજું આર્થિક. સામાજિક અને આર્થિક. સામાજિકની વાત કરો તો ભાઈ શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, આ બધું શું થયું? સામાજિક આંતરમાળખું. આર્થિક આંતરમાળખાની વાત કરો તો આર્થિક આંતરમાળખામાં સૌ પ્રથમ આવે વાહન વ્યવહાર, ત્યારબાદ સંદેશા વ્યવહાર, ત્યારબાદ ઉર્જા, આ ઉપરાંત બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ગોદામો, આ બધા શું છે? આર્થિક આંતરમાળખાના ઘટકો. બરાબર. તો એમને ખબર હતી કે ભાઈ જો દેશનો વિકાસ કરવો હશે તો આર્થિક આંતરમાળખું જોઈશે, અને આર્થિક આંતરમાળખામાં પણ સૌપ્રથમ કોની જરૂર પડશે? વાહન વ્યવહારની. વાહન વ્યવહારની વાત કરીએ એટલે કઈ કઈ વસ્તુ આવે? સડક માર્ગ, રેલ માર્ગ, જળ પરિવહન અને હવાઈ પરિવહન. આ 4 રીતે વાહન વ્યવહાર થઈ શકે. જો વાહન વ્યવહાર થશે તો બાકીનું આપોઆપ ડેવલપ થશે. જો રસ્તા સારા હશે, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટીઝ સારી હશે તો બાકીનું આપોઆપ થશે. ઓબ્વિયસલી આપણને ખબર છે ભાઈ પૂર્વના રાજ્યો, પૂર્વોત્તર રાજ્યો, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આ પ્રદેશોનો વિકાસ દેશના બાકીના પ્રદેશો કરતાં ઓછો થયો છે. દેશના બાકીના પ્રદેશોની સરખામણીમાં ત્યાં વિકાસ ઓછો છે. માનવ જીવન ધોરણ થોડુંક નીચું છે. કારણ શું છે? તો ભાઈ ત્યાં આ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓ નથી. આ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓ નથી. ઓકે, કેમ નથી? તો કે ભાઈ અહીંયા પર્વતીય પ્રદેશ છે એટલે આ પ્રકારની આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડી શકાતી નથી. પર્વતીય પ્રદેશ હોવાને કારણે રોડ બની શકતા નથી, રેલવે લાઇન નાખી શકાતી નથી, બંદર તો આવતા જ નથી કેમ કે દરિયાકાંઠો નથી. પરંતુ હવાઈ માર્ગ પણ શક્ય નથી. ધુમ્મસી વાતાવરણ, આ તે પ્રાકૃતિક આબોહવા એની વિચિત્ર છે, એને કારણે હવાઈ પરિવહન પણ એટલું બધું શક્ય નથી. આ 3 નથી એને કારણે બાકીનું થઈ શકતું નથી. કેમ? તો કે સંદેશા વ્યવહારની વાત કરો તો ટેલિફોનની લાઈન નાખવી છે કે ભાઈ ઇન્ટરનેટની લાઈન નાખવી છે, તો એ ટાવર બનાવવા માટે અહીંયા સાધન સામગ્રી તો લઈ જવી પડે ને. સાધન સામગ્રી ખંભા પર ઊંચકીને તો લઈ જવાતી નથી. ટ્રાન્સપોર્ટેશન જોઈએ, ટેમ્પો, ટ્રક, આ તે વસ્તુ જોઈએ, તો રસ્તો હોય તો ત્યાં જશે. રસ્તો તો છે નહીં, એને કારણે સંદેશાવ્યવહારના સાધનો પહોંચતા નથી. સંદેશાવ્યવહારના સાધનો પહોંચતા નથી તો એને કારણે સંદેશાવ્યવહારની સેવા ત્યાં ઉપલબ્ધ બનતી નથી. ઇન્ટરનેટ નથી થતું, બેન્કિંગ સેવા નથી આવતી, ઇન્ટરનેટ નથી તો, ઇન્સ્યોરન્સ સર્વિસીસ નથી આવતી, ગોદામો નથી સેટઅપ થતા. કેમ? તો કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન નથી. ટ્રાન્સપોર્ટેશન હોય તો વસ્તુ આવે, કાચો માલ આવે અને બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને. એનર્જીની વાત કરો, ઉર્જા, બરાબર, પાવર મથકો, પાવર હાઉસીસ સ્થાપવા છે, એસ્ટાબ્લિશ કરવા છે પૂર્વના રાજ્યમાં, પણ કઈ રીતે કરી શકે? ટ્રાન્સપોર્ટેશન નથી. કાચો માલ તો આવવો જોઈએ ને, કેબલ છે,
બીજા સાધનો છે, કાચો માલ તો પહોંચવો જોઈએ ને, પહોંચતા નથી, દિવસોના દિવસો લાગે છે. તો એને કારણે દેશના બીજા કે જે સપાટ પ્રદેશો છે, ત્યાં જે શહેરો છે, એ બીજા પ્રદેશો કરતાં ત્યાં આ બધું સેટઅપ કરવામાં ખૂબ જ વાર લાગે છે, અઘરું છે, મુશ્કેલ છે. અને એને કારણે એ પૂર્વોત્તરના રાજ્યોમાં આર્થિક વિકાસ કે સામાજિક વિકાસ થઈ શક્યો નથી. તો આફ્ટરઓલ આના ઉપરથી એ કહી શકાય કે દેશના આર્થિક વિકાસ માટે પાયાની જો કોઈ જરૂરિયાત હોય તો ટ્રાન્સપોર્ટેશન છે. રોડ, રેલવે, હવાઈ, જળમાર્ગ, એ ટ્રાન્સપોર્ટેશન એ પાયાની જરૂરિયાત છે. કેમ તો કે ટ્રાન્સપોર્ટેશન હશે તો જે તે વસ્તુ તાત્કાલિક, ક્વિકલી, ઝડપથી મળી શકશે, અવેલેબલ થઈ શકશે. પછી એ બેન્કિંગ સર્વિસીસ હોય, ઇન્સ્યોરન્સ સર્વિસીસ હોય, ગોડાઉન ફેસિલિટી હોય, ઉર્જા હોય કે પછી સંદેશાવ્યવહારના સાધનો હોય, શિક્ષણ હોય કે આરોગ્ય હોય, જો ટ્રાન્સપોર્ટ ફેસિલિટી હશે તો અહીંયા સેટઅપ સારી રીતે થઈ શકશે. તો વડાપ્રધાન વાજપેયીજી 1998માં એ જોઈ શકતા હતા કે ભાઈ જો દેશનો વિકાસ કરવો હશે તો સૌપ્રથમ તો આપણે દેશના રસ્તાઓ સુધારવા પડશે. અને એ માટે એણે શરૂઆત કરી દેશના મુખ્ય 4 મહાનગરોથી, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને કલકત્તા. અને ત્યારબાદ 2 બીજા પ્રદેશો, તાલચેર અને કંડલા, એની સામે કાશ્મીરથી કન્યાકુમારી. આ ગોલ્ડન ક્વાડ્રિલેટર અને ગોલ્ડન કોરિડોર, 2 શબ્દો, ગોલ્ડન ક્વાડ્રિલેટર અને ગોલ્ડન કોરિડોર, આ 2 પ્રદેશો એણે વિકસાવ્યા. અને ત્યારબાદ એણે ભારત પરિમાલા યોજનાનો કન્સેપ્ટ આખો આપ્યો કે ભાઈ ભારતના મુખ્ય શહેરો 550 જિલ્લાઓ, ત્યારે જે શરૂઆતની વાત હતી એ તો મુખ્ય 200 શહેરોની વાત હતી. ભાઈ મુખ્ય 100 મોટા શહેરો, 200 મોટા શહેરોને એકબીજા સાથે જોડો, મોટા 200 શહેરોને એકબીજા સાથે જોડો, બાકીના આપોઆપ જોડાઈ જશે. અને જો વાહન વ્યવહારની સગવડો હશે તો બાકીનું આપોઆપ થશે. ઓકે, તો ભારતમાલા પરિયોજના તમે વિચાર કરો કે 1998માં એણે જાહેરાત કરી હતી, પણ એનું અમલીકરણ કરતાં આપણને કેટલા વર્ષ થઈ ગયા? 98, 2015, ધેટ મીન 17 વર્ષ બાદ એને આપણે અમલમાં મૂકી શક્યા. પણ સારું છે, 17 વર્ષે પણ અમલમાં તો મુકાય છે તો પૂરી થશે. ચાલો જોઈએ આગળ. ભારતમાલા પરિયોજના અંતર્ગત બનનાર રોડનું નિર્માણ 2022 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે. ધ્યાન રાખજો, ક્યાં સુધીમાં? 22 સુધીમાં. આ યોજના અંતર્ગત રોડ નિર્માણનું બાંધકામ ડિસેમ્બર 2018થી શરૂ કરાશે અને 22માં પૂરું કરાશે. ઓકે, ચાલો આગળ. ભારતમાલા પરિયોજના કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની દેખરેખ હેઠળ કામ કરે છે. ધ્યાન રાખજો, કોના નીચે? રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રી. કોણ છે? ભાઈ ઇન્જી નીતિન ગડકરી એના મિનિસ્ટર છે, બરાબર. નીતિન ગડકરીની વાત આવી એટલે એના ઉપરથી તમને બીજું પણ એક કહી દઉં કે આ જેવી રીતે ભારતમાલા છે, નેશનલ હાઈવેઝ છે, એ રીતે આ નીતિન ગડકરી સાહેબે એક સરસ મજાનું નેશનલ વોટર હાઈવેઝ ડેવલપ કરવાની પણ વાત કરી છે અને એ કામ હાલમાં ચાલુ છે. જેવી રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે, સડક માર્ગ છે, એવી રીતે વોટર હાઈવેઝ ડેવલપ કરવાની વાત છે. કેમ? તો કે ભાઈ સડક હાઈવે કરતાં વોટર હાઈવે કેવા છે? સસ્તા છે. બીજું, ભારતમાં નદીઓ છે, દરિયાકાંઠો છે, તો આંતરિક જળમાર્ગનો ઉપયોગ કરીને વોટર હાઈવેઝ ડેવલપ કરી શકાય છે. હા, એન્ડ યુ નો વન થિંગ, ગુજરાતમાં પણ 3 વોટર હાઈવે છે. કેટલા? 3. જોકે હજી ઓન પેપર છે, પણ એ ડેવલપ થશે સુનર ઓર લેટર, વહેલા કે મોડા ડેવલપ થશે. તો મિત્રો તમે મને કહી શકશો કે ગુજરાતમાં કયા કયા 3 વોટર હાઈવે છે? અને આ 3 વોટર હાઈવે વિશે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જીપીએસસી, આ 3 વોટર હાઈવે વિશે જીપીએસસી એકવાર સવાલ પૂછી ચૂકી છે અને બીજી વાર પણ પૂછવાની શક્યતા અને સંભાવના છે. તો તમે મને કહી શકશો કે આ વોટર હાઈવેઝ ગુજરાતમાં છે તે કયા કયા છે? બરાબર, એમાંથી એક તમને આપી દઉં. આ લિંક તમને આપું તેની હિન્ટ આપું છું કે આ જે વોટર હાઈવેઝ છે કુલ ટોટલ 4
4 અત્યારે દેશમાં નેશનલ વોટર હાઈવેઝ ચાલુ છે, 2 ઓલમોસ્ટ ચાલુ થઈ ગયા છે, રેડી, અને બીજા 111 ચાલુ થશે, 111 વોટર હાઈવેઝ બીજા શરૂ થશે. એમાં ગુજરાતમાં જે છે એમાં 3માંથી 1 વોટર હાઈવેઝનો નંબર નેશનલ વોટર હાઈવે નંબર 100 છે, નેશનલ વોટર હાઈવે નંબર 100 છે, રેડી. તો હવે તમારે કહેવાનું છે કે ગુજરાતમાં કયા કયા 3 વોટર હાઈવેઝ છે. ચાલો આગળ. આ રોડના નિર્માણથી માલ પરિવહનમાં લાગતો ખર્ચ 18%થી 10% થઈ જશે. સીધી વસ્તુ છે, રસ્તા સીધા હશે, રેડી. સીધી વસ્તુ છે, રસ્તા સીધા હશે, રેડી. ખાડા ખડબચડા ટ્રાફિક વગરના હશે તો ટ્રાન્સપોર્ટેશન જલ્દી થશે, ડીઝલની બચત થશે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે, બરાબર. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે તો પરિવહન કોસ્ટ ઘટશે, માલની કોસ્ટ ઘટશે, લોકોને સસ્તું મળશે એટલે ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે તો સામે પ્રોડક્શન વધશે, પ્રોડક્શન વધશે તો વધુ લોકોને રોજગારી મળશે, આર્થિક વિકાસ થશે. ચાલો, તો વસ્તુની પડતર કિંમત ઘટશે, માલ પરિવહનને લગતો સમય પણ 25% જેટલો ઘટશે, જેથી સમયનો બચાવ થશે, સમય પણ બચે છે, રેડી. પ્રોડક્શન કોસ્ટ, રેડી, વસ્તુની ઓવરઓલ કોસ્ટ ઘટી જાય છે, રેડી. રોરો રોપેક્સ આજે બધી ચાલુ થઈ શું કામ થઈ છે? શું કામ? સમયનો બચાવ થાય છે. રોરોની વાત કરો, બરાબર, રોરો ફેરી ક્યાંથી ક્યાં સુધી? દહેજથી ઘોઘા, બરાબર, અને રોપેક્સ ક્યાંથી ક્યાં સુધી? હજીરાથી ઘોઘા, બરાબર. તો આ રોરો અને રોપેક્સ જે શરૂ થઈ છે એનો મેઇન ઇન્ટેન્શન શું છે? સમયગાળો ઘટાડવો. કદાચ તમને યાદ હશે કે આજથી 10-15 વર્ષ પહેલાં સુરતથી સૌરાષ્ટ્ર જવું હોય તો કેટલો સમય લાગતો હતો, અને આ રોરો અને રોપેક્સ શરૂ થવાને કારણે આ સમયગાળો કેટલો થયો છે. ઓબ્વિયસલી સુરતથી સૌરાષ્ટ્ર કે કચ્છ જવું તો આખી રાત અથવા તો આખો દિવસ પૂરો થઈ જતો હતો, જ્યારે આમાં સવારે જાય ને સાંજે ઘરે પાછો. હા, સમયગાળો ઘટ્યો છે, એના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટ્યો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટ્યો દેટ મીન પ્રોડક્શન વધ્યું. કેમ? તો કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટ્યો, વસ્તુની કોસ્ટિંગ ઘટી. સૌરાષ્ટ્રવાળાને કોઈ પણ માલ સુરતથી અવેલેબલ છે, સુરતવાળાને સૌરાષ્ટ્રની કેરીઓ ફટાફટ અવેલેબલ છે, અનાજ કઠોળ અવેલેબલ છે. હા, ખેડૂતોની આવકો વધશે. શેને કારણે? આ રોરો અને રોપેક્સને કારણે. સીધી વાત છે. તો એનાથી શું થશે? વિકાસ થાય છે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જો મળે લોકોને તો એ માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ એનો જે સ્થાનિક માર્કેટ છે એ સ્થાનિક માર્કેટની વોલ તોડીને બહાર જઈ શકે છે. એને કારણે ખેડૂતો અથવા તો ઉત્પાદકો, જે તે વસ્તુના ઉત્પાદકો હોય એ ઉત્પાદકોને પોતાની નિપજ જે છે, પોતાનું પ્રોડક્શન છે એનો વધુ માલ મળે છે, દામ મળે છે, વધુ કિંમત મળે છે, આવકોમાં વધારો થાય છે, જીવન ધોરણ સુધરે છે. અને એક વસ્તુમાં આવક ધોરણ, એક સમુદાયની આવક વધે છે તો પછી એ ચક્કર ચાલ્યા કરે છે. આ આખું વિકાસનું ચક્કર એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. જો વિકાસના ચક્કરમાં ક્યાંક ગેપ પડી જાય છે તો એ વિકાસ અટકી જાય છે. અને એના માટે સૌથી પહેલી પ્રાઇમરી જરૂરિયાત શું છે? તો કે ટ્રાન્સપોર્ટેશન. હવાઈ માર્ગ કરતાં રોડ માર્ગ સરળ છે, ગમે ત્યાં બનાવી શકાય છે, રેડી. તો ટ્રાન્સપોર્ટેશન, તો વિકાસ થાય છે. તો એના માટે આ ભારતમાલા પ્રોજેક્ટ. ઓકે, ચાલો આગળ જોઈએ શું છે એમાં. આ પરિયોજનામાં કામમાં વિલંબ ન થાય તે માટે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપવામાં આવી છે. NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. મિત્રો, NHAI એક ભારત સરકારની મિનિરત્ન કંપની છે. આપણને આઈડિયા હોવો જોઈએ કે મિનિરત્ન કંપની એટલે શું. યસ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના હસ્તકની તમામ PSU, પબ્લિક સેક્ટર યુનિટ્સ, તમામ PSU ને સરકારે 3 ભાગમાં ડિવાઈડ કરી છે. મિનિરત્ન, નવરત્ન અને મહારત્ન. કોને કહેવાય નવરત્ન, મિનિરત્ન, મહારત્ન? એનો પણ થોડું ઘણો આઈડિયા હોવો જોઈએ, બરાબર. તો ભાઈ મહારત્ન કોને કહેવાય?
જે કંપની છેલ્લા 3 વર્ષની નો સરેરાશ નફો 5,000 કરોડ કે તેના કરતાં વધારે હોય, જે કંપનીનો છેલ્લા 3 વર્ષનો સરેરાશ નફો 5,000 કરોડ કે એના કરતાં વધારે હોય તો એ મહારત્ન થઈ. 3,000 કરોડ કે તેના કરતાં વધારે નફો હોય તો એ નવરત્ન કંપની થઈ. અને 1,000 કરોડ કે તેના કરતાં વધારે નફો હોય છેલ્લા 3 વર્ષનો તો એ કંપની શું થઈ? મિનિરત્ન કંપની થઈ. શું ડિફરન્સ હોય છે આ મિનિરત્ન, નવરત્ન અને મહારત્નમાં? તો કે ભાઈ એનો નફો વધે છે જેમ જેમ કંપનીનો, તેમ તેમ એ કંપનીને એક્સેસ મળે છે, છૂટછાટ મળે છે, અમુક પ્રકારના નિર્ણયો પોતે જાતે લઈ શકે છે, સરકાર ઉપર ડિપેન્ડન્ટ રહેતી નથી. મિનિરત્ન કંપનીને અમુક પ્રકારના નિર્ણયો લેવા માટે સરકારની રાહ જોવી પડતી હોય છે, અને રાહ જોવા જાય તો આ બાજુ કામ પૂરું થઈ જાય. પણ જો નવરત્ન કે મહારત્નની વાત કરો તો એ જ પ્રકારના નિર્ણયો સરકારને લેવા માટે સરકારને પૂછવું પડતું નથી, ફટાફટ કામ થાય છે. તો જેમ જેમ નફો વધે છે તેમ તેમ એનું સ્ટેજ વધે છે. તો એ મિનિરત્ન, નવરત્ન અને મહારત્ન વિશે આપણને આઈડિયા હોવો જોઈએ, બરાબર. સાથે સાથે એ પણ ખબર હોવી જોઈએ કે કઈ કંપની એમાં છે. મહારત્નની વાત કરો તો ભાઈ કુલ ટોટલ 9 કંપની PSU સરકાર, ભારત સરકારની 9 કંપની એ મહારત્ન છે. કોલ ઇન્ડિયા લિમિટેડ, ગેલ, HPCL, BPCL, ઇન્ડિયન ઓઇલ, રેડી. તો આ બધી થઈને સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. તો આ બધી થઈને 9 કંપનીઓ જે છે એ મહારત્ન છે. નવરત્નની વાત કરું તો 51 કંપનીઓ છે. આ 9 કંપનીના નામ આવડવા જોઈએ. નવરત્ન 51 છે, 51 નામ ન આવડે તો કાંઈ વાંધો નથી, પણ મહારત્ન 9 છે, પણ એ 9 કઈ કઈ છે એનો એક્ઝેક્ટ આઈડિયા હોવો જોઈએ. વર્ગ 3 માટે આવું તો સિમ્પલ આવડવું જ જોઈએ. ઓકે. મિનિરત્ન એ લગભગ 145 સમથિંગ છે, તો એનો આઈડિયા હોવો જોઈએ, પણ કઈ કઈ છે એ ગોખવાની જરૂર નથી. કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે નવરત્ન, મહારત્ન અને મિનિરત્ન કઈ કઈ હોય. ઓકે, ચાલો આગળ. ભારતમાલા પરિયોજનાના પ્રથમ ચરણથી દેશમાં કુલ 50 કોરિડોર હાઈવે, હાલમાં માત્ર 6 છે. હાલ કેટલા છે? 6. ભારતમાલાથી કેટલા બનશે? 50 કોરિડોર હાઈવે બનશે, બરાબર. આ પરિયોજના અંતર્ગત સુરત શહેરમાં વધુ એક ગ્રીનફિલ્ડ રિંગ રોડ બનાવવામાં આવશે. સુરતમાં ગ્રીનફિલ્ડ રિંગ રોડ બનાવવામાં આવશે. આ પરિયોજના હેઠળ સમગ્ર ભારતમાં ગુજરાતના સુરતની પસંદગી કરવામાં આવી છે. રેડી. નવો શબ્દ છે મિત્રો, ગ્રીનફિલ્ડ રિંગ રોડ. ઓકે, આ શબ્દનો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ગ્રીનફિલ્ડ રિંગ રોડ કોને કહેવાય. શોર્ટમાં કદાચ 5 માર્કમાં GPSC પૂછી નાખે ભાઈ ગ્રીનફિલ્ડ રિંગ રોડ શું છે, 5 માર્ક. સિમ્પલ. ગુજરાતનો નકશો દોરીને સુરતમાં બતાવી દો ગ્રીનફિલ્ડ રિંગ રોડ. પહેલાં તો એમ ખબર હોવી જોઈએ ભાઈ ગ્રીનફિલ્ડ રિંગ રોડ કોને કહેવાય. તો કે ભાઈ ગ્રીનફિલ્ડ રિંગ રોડ એક એવો રસ્તો છે કે જેના બનાવટ માટે રસ્તો એવો એક્સપ્રેસ હાઈવે છે. ગ્રીનફિલ્ડ રિંગ રોડ એક એવો એક્સપ્રેસ હાઈવે છે કે જેની બનાવટ માટે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, ઉપરાંત ખેતીની જમીનોને નુકસાન થતું નથી, ખેતીની જમીનો આ હેઠળ લેવાતી નથી, ઉપરાંત રહેણાંક વિસ્તારોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. ધેટ મીન ઓલરેડી જ્યાં રસ્તો છે જ એવા રસ્તાને વાઇડન, બ્રોડન કરવામાં આવે છે, પહોળો કરવામાં આવે છે. પણ એ પહોળો કરતી વખતે પણ ખેતીને કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. ખેતીની જમીનો એમાં સંપાદિત થયેલી હોવી જોઈએ નહીં. જે ઓલરેડી પડતર જ છે, રસ્તાનો જ એક ભાગ હતો પણ પડતર છે, એવી જમીનોને ફરીથી રસ્તા હેઠળ આવરી લેવામાં આવે છે. રહેણાંક વિસ્તારોને કોઈ પણ પ્રકારનું નુકસાન કે સ્થળાંતરિત કરવામાં આવતા નથી. અને ત્રીજું શું કીધું છે કે વૃક્ષોની પણ કાપવામાં આવતા નથી, કે વૃક્ષોને પણ એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવતા નથી. શેમાં? ગ્રીનફિલ્ડ રિંગ રોડ અંતર્ગત. રેડી. ગ્રીનફિલ્ડ રિંગ રોડ એ આજના સમયની તાતી જરૂરિયાત છે એમ કહેવું હોય તો કહી શકાય. ઓકે, તો કે ગ્રીનફિલ્ડ રિંગ રોડ શું વસ્તુ હોય છે?
પર્યાવરણને નુકસાન કરવામાં આવતું નથી, બરાબર. ખેતીવાડી જ્યાં છે ત્યાં જ રહે છે, ખેતીવાડીને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવામાં આવતું નથી. ખેતીની જમીનો ત્યાં સંપાદિત કરવામાં આવતી નથી. વૃક્ષો કાપવામાં આવતા નથી કે વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન, રીપ્લાન્ટેશન બીજી જગ્યાએ એવું પણ કરવામાં આવતું નથી. અને રહેણાંક વિસ્તારોને પણ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવતા નથી. એવો રસ્તો કે જે ઓલરેડી રસ્તો છે જ એને ખાલી વાઇડન કરવાનો હોય છે, તો એ શું થયું? ગ્રીનફિલ્ડ રિંગ રોડ. તો એ મગજમાં કમ્પ્લેટ અને ક્લિયર હોવું જોઈએ. અને આપણા માટે ગૌરવની વાત છે કે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં ગ્રીનફિલ્ડ રિંગ રોડ આવ્યો છે, અને એ પણ ક્યાં છે? પાછો સુરતમાં. ઓકે, ચાલો આગળ જોઈએ. ભારતમાલા પરિયોજના અન્વયે નેશનલ હાઈવે, ધ્યાન રાખજો, બરાબર. બોર્ડર રોડ, કોસ્ટલ રોડ, ઇકોનોમિક કોરિડોર, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. કઈ કઈ વસ્તુ? નેશનલ હાઈવેઝ બનાવવામાં આવશે. કેટલા છે એ મગજમાં હોવા જોઈએ. નેશનલ હાઈવે, નેશનલ હાઈવેની બાબતમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. શું? તો કે 2008 પછી નેશનલ હાઈવેના નામ નવા આવ્યા છે, બરાબર. પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ. ઉત્તર દક્ષિણ જે નેશનલ હાઈવે છે એ બધા 2 કી ડિજિટ છે, બરાબર. અને પૂર્વ પશ્ચિમ જે નેશનલ હાઈવે છે એ બધા 1 કી ડિજિટ છે. તો આટલું મગજમાં રાખવું. આ ઉપરાંત બોર્ડર રોડ, ભારતના પાડોશી દેશો સાથે પણ આપણે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર ચાલુ છે. સપોઝ કે બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, પાકિસ્તાન જેવા દેશો સાથે નથી, એ વાત આખી અલગ છે. ચાઇના જેવા દેશો સાથે નથી, એ વાત આખી અલગ છે. પણ નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન સાથે પણ હાલની તારીખમાં પણ, બરાબર, ટ્રાન્સપોર્ટેશન છે. બાંગ્લાદેશની વાત કરો તો કદાચ તમને જાણીને એ વાતની નવાઈ કે આશ્ચર્ય લાગશે કે હાલની તારીખમાં દર ગુરુવારે બોર્ડર હાટ ભરાય છે. દર ગુરુવારે બોર્ડર હાટ ભરાય છે. ક્યાં? ખબર હોવી જોઈએ હો. પછી ક્યાં? ત્રિપુરા. ત્રિપુરાની સરહદ બાંગ્લાદેશની જ્યાં મળે છે એ સરહદ ઉપર બોર્ડર હાટ ભરાય છે. એ બોર્ડર હાટમાં ભારત અને બાંગ્લાદેશ બંનેના બોર્ડરના જે ગામડાઓ છે એ ગામડાઓના લોકો પોતપોતાની બનાવેલી વસ્તુ એકબીજાને વેચવા માટે આવે છે. સંપૂર્ણ સિક્યુરિટી, મિલિટરી દેખરેખ હેઠળ જો કે આ પ્રકારની આટો ભરાતી હોય છે, પણ છે આ પ્રકારના પણ વ્યવહારો આપણા પાડોશી દેશો સાથે છે. એને આપણને ધ્યાન હોવું જોઈએ. કદાચ જીપીએસસી તમને એવું પૂછે ભાઈ બોર્ડર હાટ શું છે, તો આપણા મગજમાં હોવું જોઈએ. જો આપણે ક્યારેક સાંભળ્યું હોય તો આપણને ખબર હોય કે ભાઈ બોર્ડર હાટ શું છે, ક્યાં ભરાય છે, કઈ રીતે ભરાય છે, બરાબર. તો બાંગ્લાદેશ સાથે પણ બોર્ડર હાટ ભરાય છે. નેપાળ સાથે પણ આ પ્રકારની બોર્ડર હાટ શરૂ કરવાની સરકારની વિચારણા છે. ઓકે, તો ચાલો આગળ. કોસ્ટલ રોડ, દરિયાકાંઠાના રોડ. ગુજરાતમાં વાત કરો તો ભાઈ સુરતથી મુંબઈ સુધીનો, કંડલાથી વલસાડ સુધીનો કોસ્ટલ હાઈવે બનાવવાની સરકાર વિચારણા હેઠળ છે, અને ઘણું ખરું કામ તો એનું પૂરું પણ થઈ ગયું છે. આગળ ઇકોનોમિક કોરિડોર, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. આ પરિયોજનાનો ફેઝ 1 ડિસેમ્બર 22 સુધીમાં અને ફેઝ 2 ડિસેમ્બર 24 સુધીમાં પૂરો કરવાનો છે. ફેઝ 1 ડિસેમ્બર 22 સુધી અને ફેઝ 2 ડિસેમ્બર 24 સુધીમાં પૂરો કરવામાં આવશે. ચાલો આગળ. હાલના 6 ઇકોનોમિક કોરિડોરમાં વધારો કરીને ધ્યાન રાખજો. હાલ કેટલા છે? EC 6, બરાબર. વધારો કરીને કુલ 26,200 કિલોમીટરના 44 EC ઇકોનોમિક કોરિડોર બનાવવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી નીચે મુજબના ઇકોનોમિક કોરિડોર પણ પસાર થશે. રેડી? ગુજરાતના ઇકોનોમિક કોરિડોર કયા કયા? તો એ આપણા મગજમાં હોવું જોઈએ. ચલો, પહેલું કયું છે? કંડલાથી સગર. સગર ક્યાં છે? એમપીમાં. કંડલા અહીંયા અને સગર એમપીમાં. કંડલાથી સગર એમપી, EC4. બીજું સુરતથી નાગપુર. સુરતથી નાગપુર. નાગપુર ક્યાં છે? તો કે મહારાષ્ટ્ર. ક્યાં? સુરતથી નાગપુર, બરાબર. ઇકોનોમિક કોરિડોર. ચાલો પછી
થરાદથી ફલોડી, ફલોડી છે રાજસ્થાન, થરાદથી ફલોડી, થરાદ ક્યાં આવ્યું? બનાસકાંઠા જિલ્લો, મગજમાં હોવું જોઈએ, બરાબર. અને ફલોડી રાજસ્થાન, જેસલમેર પાસે. ત્યારબાદ ઇકોનોમિક કોરિડોર નંબર 29, બરાબર, અમરેલીથી વડોદરા, ગુજરાતની અંદર જ છે, બરાબર, અમરેલીથી વડોદરા. ચાલો ત્યારબાદ ઈસી 30, ગોધરાથી ખારગાંવ, ગોધરાથી ખારગાંવ, ગોધરા આપણે અહીંયા, બરાબર, અને ખારગાંવ રાજસ્થાનનું છે, ગોધરાથી ખારગાંવ. તો આ 5 ઈસી ઇકોનોમિક કોરિડોર છે કે જે ગુજરાતમાંથી પસાર થાય છે અથવા તો ગુજરાતમાંથી નીકળે છે. તો એના વિશે પણ આપણને જાણકારી હોવી જોઈએ, બરાબર. જીપીએસસી નાનકડો સવાલ પૂછીને કે 5 માર્કમાં ગુજરાતના ઇકોનોમિક કોરિડોર વિશે જણાવો, 5 માર્ક. કાંઈ નથી કરવાનું, માત્ર ગુજરાતનો નકશો દોરવાનો છે, અને ક્યાં ક્યાંથી નીકળે છે 5 ઈસી નંબર 4 કંડલા, ઈસી નંબર 9 સુરત, ઈસી 25 થરાદ, ઈસી 29 અમરેલી, ઈસી 30 ગોધરા. સામે ક્યાં પૂરો થાય છે એ તમારે દર્શાવવાનું છે. વાર્તા પૂરી થઈ ગઈ, 5 માર્ક રોકડા. પણ ઈસી ક્યાં છે અને કયા કયા છે એનો મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, ચાલો આગળ. ચોવીસ લોજિસ્ટિક પાર્ક્સની સ્થાપના કરવામાં આવશે. કેટલા? 24 લોજિસ્ટિક પાર્ક કે જ્યાં આ જે ઈસી ધેટ મીન ઇકોનોમિક કોરિડોર જ્યાં બનાવવામાં આવે છે, આ જે હાઈવેઝ બનાવવામાં આવે છે એના દ્વારા જે પરિવહન કરવામાં આવે છે એ પરિવહન થયેલો માલ સામે ક્યાંક તો પહોંચાડવામાં આવશે ને. સીધો તો કસ્ટમરને પહોંચાડવાનો નથી, ક્યાંક તો પહોંચાડાશે. ત્યાં ગોદામ બનાવાશે તો એ ગોદામ ધેટ મીન લોજિસ્ટિક પાર્ક્સ, આધુનિક ફેસિલિટીવાળા ગોદામ. તો એ લોજિસ્ટિક પાર્ક્સની સ્થાપના કરવામાં આવશે સમગ્ર દેશમાં. 550 જે જિલ્લાઓની વાત કરી છે, તો 550માંથી 24 સ્થળો પસંદ કરવામાં આવ્યા છે એવા કે જ્યાં આ પ્રકારના લોજિસ્ટિક પાર્ક એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા છે કે જ્યાં દૂર દરાજથી આવતો માલ સંગ્રહિત થઈ શકે, સ્ટોરેજ થઈ શકે. ભારતના કુલ પરિવહનના 45% જેટલી ક્ષમતા ધરાવશે. કુલ પરિવહનના 45% જેટલી ક્ષમતા ધરાવશે. કોણ? આ લોજિસ્ટિક પાર્ક. ઓકે, ચાલો મિત્રો, કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં વિશ્વ વ્યાપારમાં ભારતનું સ્થાન કેટલું છે, ફાળો કેટલો છે? 2%. કેટલો છે? 2%, બરાબર. પણ 1857 કે ની પહેલાં વિશ્વ વ્યાપારમાં ભારતનો ફાળો કેટલો હતો? 25%. તો આજે વિશ્વ વેપારમાં ભારતનો ફાળો 2% છે ને, એને વધારીને 25% કરવા માટે એક આ ભારતમાલા પરિયોજના અને એક બીજી કદાચ તમે આગળ જોઈ હોય તો સાગરમાલા પરિયોજના. ન જોઈ હોય તો અહીંયા આપેલા આઈ બટન પર ક્લિક કરીને આ યોજના તમે જોઈ શકશો. અગાઉની અમારી તમામ યોજનાઓ તમે જોઈ શકશો. તો આ ભારતમાલા અને સાગરમાલા પરિયોજના બે એવી પરિયોજનાઓ છે કે પરિયોજનાથી વિશ્વ વ્યાપારમાં ભારત આગળ વધી શકશે. ભારતનો ફાળો આ 2%થી વધીને ડબલ ડિજિટ સુધી થાય એ માટેની આ બે મહત્વાકાંક્ષી યોજનાઓ છે. ચાલો જોઈએ આગળ. તો કે 45% જેટલી 45% જેટલી ક્ષમતા ધરાવશે, જેમાં ગુજરાતમાં સુરત અને ભરૂચની પસંદગી કરવામાં આવી છે. શેના માટે? લોજિસ્ટિક પાર્ક. સવાલ કદાચ એવો પૂછાય કે ભાઈ ભારતમાલા પરિયોજના હેઠળ સ્થપાયેલ લોજિસ્ટિકના કેન્દ્રો અથવા તો લોજિસ્ટિક પાર્ક ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે? ભારતમાલા પરિયોજના હેઠળ સ્થપાયેલ લોજિસ્ટિક પાર્ક ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ છે, કયા કયા સ્થળોએ છે? તો 2 સ્થળોના નામ યાદ રાખવા, એક સુરત અને બીજું ભરૂચ. લોજિસ્ટિક પાર્ક એટલે શું એ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે ભાઈ દૂર દરાજથી આવતો માલ જ્યાં વ્યાપક મોટા પ્રમાણમાં સંગ્રહ થઈ શકે, સ્ટોરેજ થઈ શકે, એમાં આધુનિક ફેસિલિટીઝ હોય. 12 માસ ઠંડી, ગરમી, વરસાદ, ભૂકંપ એ બધા જ અવરોધોથી એને સુરક્ષિત રાખવામાં આવે ફોર અ લોંગ ટાઈમ, લાંબા સમય સુધી. તો એવા સ્થળને શું કહેવાય? લોજિસ્ટિક પાર્ક. તો કઈ જગ્યાએ છે? સુરત અને ભરૂચ. તો મિત્રો, આ હતી આપણી આજની યોજના ભારતમાલા પરિયોજના. જતાં જતાં જોઈએ આપણે આજના સવાલો.
તો જોઈએ શું છે આજનો પહેલો સવાલ. ભારતમાલા પરિયોજનાની બાબતે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે તે જણાવો. એ, આ પરિયોજના 2025 સુધીમાં પૂરી કરવાના સંકલ્પ સાથે અમલમાં મૂકવામાં આવી છે. બી, આ પરિયોજના હેઠળ પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી NHAIને સોંપવામાં આવી છે. સી, આ પરિયોજનાના પ્રથમ ચરણથી દેશમાં કુલ 50 હાઈવે કોરિડોર બની જશે. ડી, આ પરિયોજના હેઠળ સુરતમાં ગ્રીનફિલ્ડ કોરિડોર બનાવવામાં આવશે. ચાલો કહો જોઈએ. જો મિત્રો આ પ્રકારની યોજના તમે બરાબર જાણી હશે, સમજી હશે, આત્મસાત કરી હશે, તો જ તમે આ પ્રકારના સવાલના જવાબ 5 થી 10 સેકન્ડમાં આપી શકશો. ઓકે, તો જ પરીક્ષામાં તમે ફટાફટ જવાબ આપીને સારું સ્કોરિંગ કરી શકશો અને પસંદ થઈ શકશો. એ માટે આ પ્રકારની યોજનાઓ સતત અને વારંવાર જોતા રહો અને આત્મસાત કરતા રહો. તો ચાલો કહો જોઈએ આ પ્રશ્નનો જવાબ શું આવશે. ફટાફટ આવડવું જોઈએ. કયું વિધાન અસત્ય છે એ તમારે કહેવાનું છે. 2025 શું છે ડેડલાઇન? 2024 ફેઝ 1 2022. શરૂઆત ક્યારે થશે? 2018માં શરૂ થશે. ફેઝ 1 22માં પૂરો કરવાનો છે અને ફેઝ 2 24માં પૂરો કરવાનો છે. 550 શહેરો છે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, NHAI, હા ભાઈ સાચી વાત છે. NHAI બરાબર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. મંત્રાલય કયું છે? સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય. કોના હાથ નીચે છે? નીતિન ગડકરીના હાથ નીચે. બરાબર, વોટરવેઝ પણ એના હાથ નીચે છે, ધ્યાન રાખજો. આ પરિયોજનાના પ્રથમ ચરણથી 50 હાઈવે, બરાબર વાત છે. બરાબર, અને ગુજરાતના સુરતમાં ગ્રીનફિલ્ડ કોરિડોર બનાવવામાં આવશે. સાચી વાત છે. સુરતમાં ગ્રીનફિલ્ડ કોરિડોર. કોને કહેવાય ગ્રીનફિલ્ડ? ધ્યાન રાખજો. બરાબર, ચાલો આગળનો સવાલ. ચાલો આગળ શું છે આ સવાલ બીજો. ભારતમાલા પરિયોજનાની બાબતે નીચેના પૈકી કયું કે કયા વિધાન કે વિધાનો સત્ય છે તે જણાવો. પહેલું, આ પરિયોજનાનો હેતુ દેશના 550 જિલ્લાઓને રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે જોડવાનો છે. બીજું, આ પરિયોજના જીકા જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા સહાયકૃત થયેલી છે. ત્રીજું, આ પરિયોજના દેશના મુખ્ય 100 શહેરોને એકબીજા સાથે સુપરફાસ્ટ હાઈવેથી જોડશે. અને ચોથું, પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આ પરિયોજનાનું સંચાલન અને દેખરેખ કરે છે. જોઈએ. એ, માત્ર વિધાન 1 સત્ય છે. બી, માત્ર વિધાન 1 અને 2 સત્ય છે. સી, માત્ર વિધાનો 1, 2 અને 4 સત્ય છે. અને ડી, માત્ર વિધાનો 2, 3 અને 4 સત્ય છે. ચાલો કહો જોઈએ કયું સાચું છે. શું છે? માત્ર 1 સત્ય છે. 550 જિલ્લાઓને રાષ્ટ્રીય રાજમાર્ગ, સાચી વાત છે. જીકા નહીં. ભારતમાલા પરિયોજનામાં જીકાનું નામ આવતું નથી. આની જેવી આગળ એક હતી સાગરમાલા, તો એમાંય ક્યાંય જીકાનું નામ આવતું નથી. ઓકે, તો ચાલો કહું જોઈએ જીકાનું નામ ક્યાં આવે છે? જાપાન. ક્યાં આવે છે? ઓકે રાઈટ, એક્ઝેક્ટલી. ક્યાં? બુલેટ ટ્રેન. 1 લાખ કરોડ રૂપિયા, હો, ડોલર નથી. 1 લાખ કરોડ રૂપિયા જીકા દ્વારા આપવામાં આવશે. કોના માટે? બુલેટ ટ્રેન માટે. બરાબર ને, ધ્યાન રાખવું આવું. ચાલો આગળ. 100 મુખ્ય શહેરો, ના એવું કાંઈ નથી. બરાબર, 50 ઓલા છે. પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, ના, પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આવતું જ નથી. કેમ? તો પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા કોનું સંચાલન કરે છે? બંદરોનું સંચાલન કરે છે. અને આ તો વાત કોની છે? ભારતમાલા સડકોની વાત છે. સાગરમાલા દરિયાકાંઠાની વાત છે. પણ સાગરમાલામાં પોર્ટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા નથી. બરાબર, સાગરમાલામાં કોણ છે? સંચાલન કોણ કરે છે સાગરમાલાનું? જો તમે અગાઉના વિડીયો જોયા હશે તો તમને ધ્યાન હશે. કોણ કરે છે? સાગરમાલા એપેક્સ કમિટી, નેશનલ સાગરમાલા એપેક્સ કમિટી, NSEC, એનું સંચાલન કરે છે. ઓકે, તો મિત્રો આ હતી આપણી આજની યોજના. આ યોજના તમને કેવી લાગી
એ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. આ યોજનાની PDF તમને નીચે આપેલી લિંક પરથી મળી રહેશે. આ અને બીજી અનેક યોજનાઓ જોવા માટે જોતા રહો અમારી ચેનલ ICS મેન્ટર. થેન્ક યુ.